આજના વિડીયોમાં આપણા હેને સેટઅપ રિવ્યૂ કરવાનું છે આપણા ખુદનું કે શું એ આપણા સેટઅપમાં અને શું ભૂરીના બચ્ચા આપણે ઈંડા બારા બચ્ચા નીકળ્યા કે નથી નીકળ્યા અને બીજા કોઈના હેને બચ્ચા બારા નીકળ્યા કે નથી નીકળ્યા અને ઈંડા કેટલા એ મેકા શું કાંઈ હું હેને 2 દિવસથી આજ મેં જોયું નથી તો આજ તમને ભાઈ બતાવી દઈ અને આ હું પણ જોઈ લઉં અને આપણા 3 કબૂતર જો ફેન્સી અહીંયા બેઠા છે અને એના કમાડિયા ખુલેલા છે જોકે દિવસના તો આપણે એને ખોલી જ રાખી છે એટલે એને રખડવું હોય તો રખડી શકે અંદર બેવું હોય તો અંદર બેવી શકે અને કાલ બે દિવસથી તો આપણે એને લગભગ ઉડાડ્યા નથી અને જો પવન એટલો છે ને કે કબૂતર છે ને ઘડીક તે નીચે વી જાય છે એક જો અહીંયા કણ વી ગયું છે અને એક છે અહીં કણે હવે આપણે ચડી જઈએ ઉપર ને હવે જોઈએ આપણે કે કોને બચ્ચા દીધા કે નથી દીધા જો આ બધા આઈકન બેઠા છે કોઈ ફેન્સી એ બધી ખાવાના અહીંયા છે ને ઘડીક અહીંયા આવે છે અને ઘડીક અહીંયા આવે છે ઘડીક ચરવા આવે હમણાં ચરવા આવ્યા હતા અને અત્યારે છે ને પાછા વી આવ્યા છે અને હવે આપણે ભૂરીના પહેલાં જોઈ લે ભૂરીને મિત્રો બારી કાઢવી છે પણ થોડીક રે વાર પછી કાઢવી છે આને પહેલાં જોઈજો હમણાં મિત્રો આ એને પાંખું દાબતું નથી ને આની કબૂતરી રહી ને લાલ આના જેવી બચ્ચા જેવી હમણાં બચ્ચું બતાવું થોડાક આપણે ઉપર ચડી જાય એ બચ્ચું છે ને એ પાંખું દાબશે જોઈજો મિત્રો હમણાં જરા એને અડાવી અત્યારે બહારું નીકળી જાય મિત્રો પણ બહાર આપણે એને કાઢવાનું નથી નકર એને ઉડી શકશે નહીં મીનકી ઉપાડી છે મિત્રો આપણે એને આના જેવું બચ્ચું આપણે લેવા જવાનું છે છોટું ભાઈની વાડીએ કાલ આપણે સેટઅપ રિવ્યૂ કરવા ફાઇનલી જવાનું છે અને અહીંયાથી આપણે એને કબૂતરે લાવવાના છે સિરાજી કબૂતર છે એની પાસે અને હાવ બ્લેક છે ને બચ્ચું છે હાવ એટલે હાવ જેટ બ્લેક એવું બચ્ચું છે અને ફૂલ મોજારું છે હાવ એટલે ફૂલ સાઈઝના મોજા છે તો અહીંયાથી આપણે છે ને લઈ આવશું કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આને જે છે ને આને જે બચ્ચા બે દીધા નથી જોઈ લે તોય આપણે બટકા ભરે છે જો એમ નામ હે બે ઈંડા આને એમ નામ હે બે પૂરીને એમ નામ હે અને આને મેકા છે પાછા બે ઈંડા હવે સી ખબર ઉસરે આજકાલ ઉસરી જાય તો સારું છે નગર હવે મિત્રો છે ને આને થોડી ફેરવી નાખવાની છે એની યાર ખબર છે જો હું અહીંયા બેઠું ને થોડું સફેદ એની યાર આપણે દોડી છે ને ફેરવી નાખવાની છે જોવી આપણે આવું શું થાય છે ને હું નથી થતું આજકાલ બચ્ચા આવે મિત્રો પવન જો કબૂતરો છે ને નમે આખો એટલે આખો નમે જો અમે એક ભાઈ છે ને પકડી રાખ્યો છે નાખે ને પડી જાય છે કબૂતરો અને આ કબૂતર એક અહીંયા બેઠું છે બીજા એક તો અહીંયા 3 અહીંયા છે 3 અહીંયા છે 2 અહીંયા છે સરક લઈને બધા ભૂરીનો નર ક્યાં છે દેખાતો નથી મિત્રો નીચે છે લગભગ અને એક સરકલી પાસે આવી છે દાણા તો એને ખાઈ લીધા છે પાણીએ પી લીધું છે મિત્રો અને હવે છે ને આપણે ઉડાડવાનો સમય થઈ ગયો છે થોડોક ટાઢોપોર થવા દઈ જોકે ટાઢોપોર જ છે પણ તોય આપણે ઘડીક તમને છે ને સેટઅપ આપણું બતાવી દઈ રિવ્યૂ બધું કરી નાખી બચ્ચાનું બધું પછી આપણે છે ને ઉડાડશું બધા કબૂતરને અને આને છે ને આપણે કાઢવાનું છે પહેલાં બહાર તો બહાર કાઢી લઈ જોઈ લો સ્પેશિયલ કબૂતરી જેવું છે ને થયું છે બતાવ્યું હતું તમને પાછું મૂકી દઈએ આપણે કબૂતર પવનનું જો ક્યાં ઉડે છે જો મિત્રો પવન જ એટલો છે હમણાં લોકલ કબૂતર હાર છે ને વ્યૂ છે હવે કાઢી લે મિત્રો આપણે પૂરીને છે ને બારી પૂરી આપણી છે ને એવાય છે એના પણ મિત્રો હજી છે ને ઈંડા આજે બહાર આવ્યા નથી પૂરી બે ગઈ છે હવે જોઈ લ્યો તમારે કોઈ આવું છે ને કબૂતર હોય અને મારે કેમ ભૂરી નામે આવ્યું તમારે કોઈને હોય તો કોમેન્ટમાં છે ને ખાસ જણાવજો આપણી પાસે છે જો હમણાં ભાઈ વખત જાય છે જો સારી જ ભાઈ છે ખારી મિત્રો થાય છે જો એમ કે મને કામ મારી કાઢી જો હવે આપણે છે ને આ બધું ક્યાંય હીર નહીં આપણે ફૂલ છે ને કેટલા ઈંડા ખબર છે 2 ને 4 2 8 ઈંડા છે જો 2 આમાં 2 આમાં 2 પૂરીમાં 2 ઘૂઘામાં 8 ઈંડા કુલ આપણે છે
આ કબૂતર છે ને મેકતા નથી આપણે. હવે શું કરી, આના ઈંડા થાય ને બચ્ચા થાય ને પછી આપણે એને બધા કબૂતરની હાવ નવેસરથી જોડી. હવે આપણે ઉતરી જાય નીચે અને હવે કબૂતરને થોડાક દાણા ખવડાવી દઈ અને પાણી આપણે નવેસર મેકી દઈ. 2 દિવસથી હું એને ઘીરે આવ્યો હતો પણ કબૂતરને ધ્યાન કાલનું દી રાખી ન હોય, કારણ કે આપણે વ્યાઈ ગયા હતા વાડી છે ને એટલે. અને અહીંયા મિત્રો વાવાઝોડું છે ને અત્યારે છે ને પવન એટલો આવે છે ને, અને અહીંયા છે ને આંબલી પડી ગઈ છે મિત્રો એક. અને આપણું સેટઅપ છે ને પડશે નહીં, કારણ કે હવે 3 બાજુ છે ને તાણિયા મારેલા છે. અને આ સેટઅપ તો નહીં પડે, કારણ કે એમાં છે ને બેલાને એવું મેં એકેલું છે ને, એટલે હવે આપણે છે ને આપણું સેટઅપ મિત્રો પાછળથી બતાવી દઈએ. અને અહીંયા મિત્રો છે ને એક ચકલીએ ઈંડા મેકા છે કબૂતરના સેટઅપ નીચે, તો ઉતરીને આપણે એ જોઈ લઈએ. તો અહીંયા છે ને માળખો છે એ ચકલીને ક્યાંક ઈંડા આવી છે, પણ આપણને હરખું કાંઈ દેખાતું નથી ક્યાંનું માળખો ક્યાંનું ઓલું હોય અહીં હોય ને એવું લાગે છે મિત્રો. આમાં કાંઈ અત્યારે નહીં, તો એ આપણે છે ને જોઈ લઈશું પછી ચકલી આવશે ને તો. અને આ જો સેટઅપ નથી પડે એવું જોઈ લો. અહીંથી કંઈક આપણું સેટઅપ આવું છે, જોઈ લો. અને હવે આપણે છે ને ટોટલ કબૂતરને હવે ઉડાડી દાણા ઘડી ખાઈ લે ને પછી આ છે ને ધોઈ નાખી અને આ નવું મેકી દે પાણી. અને પછી આપણે છે ને બધા કબૂતરને આ રહ્યા ને આઈને આપણે પેટીમાં મેકવાના છે. જોકે હાંજ સિવાય જતા નથી એક કબૂતર, અને આજે આપણે મેકવાના છે ને. જો લોકલ આવ્યું છે હમણાં, લોકલ 3-4 કબૂતર આવ્યા હતા, પાછા વિયા જાય છે મિત્રો. લોકલ કબૂતર છે ને આપણે પારવાનું છે, હાવ હોજું હોય ને આ એવું છે ને. તો લોકલ કબૂતર આપણે છે ને રહેતા હે નહીં. તમારે કોઈ પાસે હોય કોમેન્ટ કરજો, આપણી પાસે નહીં શકે અત્યારે. 4 કબૂતર જો હું દિવાલે વી ગયા, હું કરે છે જોતા આવી આપણે. કાંઈ ખાતા છે પણ હું ખાય છે એ જોઈ લઈએ આપણે. હાલે ઉડો શું ખાતા હતા કાંઈ ખબર નથી, કાંકરી ખાતા હોય તો સી ખબર છે. હવે એને ઉડાડીએ આપણે. પાણી આપણે ભરીને મૂકી દીધું છે એટલે છે ને હવે ઉડાડી નાખીએ આપણા કબૂતરને. પહેલાં છે ને લાંબી હોટી ગોતવી પડશે, નગર તો એ કંઈ કબૂતર છે ને ઉડશે નહીં આપણે. એટલા માટે હવે છે ને ઓલા વાળા જેવું રહ્યું ને આપણે લઈ લઈ અને પછી ઉડાડી બધાને. કેટલાક ઉડે છે શું કાંઈ 2 હું બેઠા છે, 4 હું બેઠા છે. પહેલાં આ 2ને ઉડાડી એટલે બીજા 4 છે ને ઉડવા મળશે રેડે. હવે આ બધાને ઉડાડી આપણે અમેરિકનને એને ન ઉડાડવા, વળી છે ને એ ઉડશે ને તો પછી હાથમાં નહીં આવે. એટલા માટે જો 4 કબૂતર ઉડવા માંડ્યા છે, બીજા કબૂતરને આપણે છે ને ઉડાડી. પાણા મિત્રો છે ને પાડોશી ને આટી નો જામ તો સારું. હાલો બધા ઉડી ગયા છે. જો ગુલાટી મિત્રો છે નહીં એટલે આપણે મજા આવતી નથી. ગુલાટી જે કબૂતર હતું ને એ સબસ્ક્રાઈબર લઈ ગયો છે, એટલે સબસ્ક્રાઈબર છે ને એ લેવા આવ્યો હોય ને વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરી નાખે. જો પાછા મિત્રો એને ઉતરી જાય છે કબૂતર, કારણ કે જે છે ને આ મિત્રો ગુલાટી એક છે. જો ગુલાટી ખાય જોઈજો, આ કાળું કબૂતર રહ્યું ને હા એ હમણાં ગુલાટી ખાય છે. જોઈજો જો 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 2 ગુલાટી ખાધી મિત્રો હમણાં. જોઈજો તમને જોઈજો એ હાલ ખાધું હમણાં ખાય છે લગભગ. તમે જોયું હોય તો કોમેન્ટ કરજો. એ હાલ જો 2 ગુલાટી ખાધી. મેગી છે ને ગુલાટી કબૂતર છે ને આપણે દઈ દીધું પણ ના છે ને એ ઉડે નહીં, આપણે ગુલાટી જ છે. જોયો એક ભાઈ 4 જો 2 આમ વે ગયા આખા નાખા. હમણાં પાછા આવશે ને ગુલાટી ખાતા ખાતા જોઈ લે મિત્રો. ધોરું કબૂતર રહ્યું ને એ છે ને લગભગ ગુલાટી ખાય છે, દેખાતું નાહીથી નથી પણ તોય ઓલું કબૂતર કારું રહ્યું ને એ ખાય છે. અને ઓલું રોકી જેવું હતું ને એ આપણે છે ને દઈ દીધું, એ ગુલાટી ખાતું હતું. મેં કીધું એને એક જ ગુલાટી ખાતું હોય છે, પણ ના આ છે ને આપણું ગુલાટી જ છે. જોઈએ 2 હારે રખડે છે, કારણ કે 2નો જોડો લગભગ થઈ ગયો છે. એટલે જોડી થઈ ગઈ હોય તો રખડતા હોય, બાકી કાંઈ છે નહીં.
હવે મિત્રો ટાટા પોર થાય ને એટલે પછી આપણે એને ઉડાડશું આપણા કબૂતરને. અને હવે આપણે પૂરીને આપણે પાછી આપણે કાઢી બહાર તો કાઢી લીધી છે પકડી એના ડબ્બામાં વહી જાય છે. હવે એને ઊંઘતા ડબ્બામાં વહી ગઈ એટલે પાછી એના અને હવે એને બેવા દે કાઢી રહીને ટાટો પોર થાય ને પછી ઉડાડશું. હવે આપણે હાલ્યા જાય આપણે એને મોરપીસ કબૂતર પાસે જો અહીં કંઈ રખડે છે અરે તમારી પાસે ને કોઈ પાસે આવું રખડે એવું છે આપણી પાસે. આને આપણે કરવાનું છે હરખું મુખી જો હમણાં ઉડી જાય છે. ઉડ્યા તો ઉડવા દઈ પણ જાય છે બીજે ક્યાંય નહીં જાય. કરી નાખીએ એટલે એને ડબ્બામાં જવું તો એ જઈ શકે. બે જો અહીંયા વી ગયા છે ત્યાં કાંઈ વી ગયા પાછું જો આ લોંગી આપણે એને કાઢી નાખીશું છે. કબૂતર છે ને એકને હલવાઈ જાય છે બિચારા. હવે ઓલા નાખ્યા પડે આમાં જો માર્કો આપણે મેકો તો પણ પાછો કાઢી નાખો કબૂતરે. એક મિત્રો અહીં વી આવ્યું છે એને આમ કાઢવાનું છે બીજે ક્યાંય બીજું ન જાય ને તો સારું સારું છે. જો બે છે ને વી એટલે હાલશે. હવે અહીંયા બળીક બેવા દે પછી અહીંયા જાય ને પછી આપણે એને ડબ્બા મીના જવા દે. તો આજનો વિડીયો મિત્રો છે ને અહીં સુધી દેતો. અને વિડીયોમાં કાંઈ પણ સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરી નાખજો. ચેલેન્જ દેવું હોય તો ચેલેન્જ દઈ નાખજો. કેવા વિડીયો જોઈએ એ પણ કોમેન્ટ કરી નાખજો. હું મળું તમને કાલના વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત ને બાય બાય.